ગુડ મોર્નિંગ મિત્રો, અહીંયા પડી ગઈ છે સવાર. રાત્રે થોડીક ઠંડી હતી, 4-5 સુધી ટેમ્પરેચર ગયું હતું, એટલે હવે મારે સ્લીપિંગ બેગ લાવવી પડશે. આ બ્લેન્કેટ નહીં હાલે. ચલો તો હવે હું નીકળું બહાર. એક નંબર નજારો ભાઈ. પાણી તો છે નહીં મિત્રો, પેલા પાણી ભરવા જવું પડશે આપણે. હાલો. ચલો, પાણી મળી ગયું એટલે હવે વાંધો નહીં. હાલો તો પાછા સાઈડ. લાઇટ ને મૂકી દો હવે અંદર. ચલો તો પાણી ગરમ કરીને કોફી બનાવીએ આપણે. પવન કાંઈ એટલો બધો નથી, એટલે કાંઈ કવરની જરૂર નથી અત્યારે. ચલો, પાણી થઈ ગયું છે. આ કોફી મિત્રો સુપર હાથ લાગી ગઈ છે આપણે. નાસ્તો પતી ગયો છે મિત્રો. તો એક કેળું છે ભેગું, તો કેળું ખાવી હવે. બહુ ઠંડુ થઈ ગયું છે, બહાર પડ્યું છે. ચલો મિત્રો, તો આ જંગલમાં રખડીએ હવે. અને પેલી સાઈડ તળાવ પણ છે, તો અહીંયાથી જઈને હું તમને તળાવ બતાવું. અને આ જંગલ આપણે જોઈએ કેવું છે એ. આ ઝાડવું કાપેલું છે મિત્રો અહીંયા. અહીંયાથી નીચે મિત્રો જવાનું છે. સામે જે પેલા ઝરમરિયા દેખાય ને, ત્યાં પાણી છે. અઘરો રસ્તો છે મિત્રો.
છે ને જોરદાર જગ્યા મિત્રો. ચલો તો હવે રિટર્ન વાળીએ. અહીંયાથી ઘણું ઉપર ચડવાનું થશે હજી. આપણા કેમ્પથી લગભગ આ જગ્યા 250 થી 300 મીટર જેટલી છે દૂર. ચલો ત્યારે. ચલો ફાઇનલી સાઈટ આવી ગઈ છે. આપણી સાઈડની બાજુમાં આવા 2 મસ્ત એંગલવાળા ઝાડ છે મિત્રો. એક અહીંયા 2 પતલા અને અહીંયા મોટું. જોરદાર છે આ. ચલો મિત્રો તો હવે પેકિંગનું કામકાજ શરૂ કરું અને પછી આપણે જઈએ પેલી સાઈડ તળાવ અને બીચ જોવા. વિન્ટર કેમ્પિંગમાં જે જામી ગયેલા તળાવ ઉપર લાસ્ટ યર અમે ચાલ્યા હતા ને એ તળાવ તમને બતાવું. અત્યારે તેમાં મસ્ત પાણી હશે. અને આ સાઈડ પર પેલા કોટેજ પણ છે. લાકડાનું નાનું ઘર હોય અને એનું બુકિંગ કરીને પછી બધા માણસો આવે અહીંયા કેમ્પિંગ માટે, તો એ પણ તમને બતાવું. ચલો તો પહેલાં હું ટેન્ટ ખાલી કરી નાખું. ટેમ્પરેચર છે મિત્રો અત્યારે 10 અરાઉન્ડ. આ ભાગ કાલ વાગી ગયો તો અહીંયા. ચલો મિત્રો બધું કામ પતી ગયું છે તો હવે ભૂખ લાગી છે તો મેગી બનાવીએ આપણે, પછી જઈએ પેલી સાઈડ જોવા. ચલો મેગીની તૈયારી કરી નાખું. એક ગાડીમાં બોટલ પડી છે હું ભરીને જ રાખી દઉં એટલે ઇમરજન્સીમાં ક્યારેક કામ આવે. આજે સારો તડકો છે, ઓલમોસ્ટ 90% ક્લિયર છે આકાશ. ચલો મિત્રો મેગી પતી ગઈ છે તો હવે આ બધું પેક કરીને હું નીકળું અને બાકીની વસ્તુ બતાવું તમને. આ કચરો નાખી દેશું ડસ્ટબિનમાં. ચલો તો હવે જઈએ પેલી સાઈડ જોવા. ચલો મિત્રો આવી ગયું છે પેલું તળાવ, તો હું તમને ત્યાં જઈને બતાવું. આ બોટ મળે રેન્ટ ઉપર, એને આપણે પાણીમાં લઈ જઈ શકીએ અહીંયા ફેરવી હોય તો. તો મિત્રો આ આવી ગયું છે તળાવ. મસ્ત ચોખ્ખું પાણી છે, ધોમ ઠંડુ પાણી છે ભાઈ.
આ આવી ગઈ છે મિત્રો નાની નદી, મસ્ત છે, તો તમને બતાવું. ચલો તો લાસ્ટ વસ્તુ બાકી છે પેલા કોટેજ, તો એ પણ તમને બતાવી દઉં. આ આવી ગયો છે મિત્રો રસ્તો એનો. જો મિત્રો આ ટાઈપનું કેબિન હોય છે આ લોકોનું. ઇલેક્ટ્રિક સુવિધા અને સિલિન્ડર પણ બહાર પડ્યો છે. બીજા અહીંયા બધે આગળ જ છે, કેબિન જ છે. લગભગ 8 જેટલા કેબિન છે આ જગ્યા ઉપર. આ બીજા નંબરનું કેબિન છે, અહીંયા ગાડી પડી છે. ચલો તો હું જાઉં હવે ગાડી બાજુ. તો મિત્રો આ હતી આપણા સાયલન્ટ લેક પ્રોવિન્શિયલ પાર્કની કેમ્પિંગ જર્ની. તો હવે હું નીકળું ઘર બાજુ. 2 કલાકની ડ્રાઈવ છે અહીંથી. અને આ પાર્ક ઉપર લાસ્ટ યરનો વિન્ટર કેમ્પિંગ વાળો વિડીયો જોવો હોય તો એ તમને લાસ્ટમાં એન્ડ સ્ક્રીન ઉપર મળી જશે. તો મળીએ પાછા આવતા શુક્રવારે નવા કેમ્પિંગ વિડીયો સાથે. બાય બાય.